આજથી ઓગસ્ટ મહિનાના પ્રારંભ સાથે જ અદાણી કંપની દ્વારા સીએનજીના ભાવમાં ફરી એક વખત મોટો વધારો ઝીકી દેવામાં આવતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે। આજરોજ અદાણી કંપની દ્વારા સીએનજીના ભાવમાં 4 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવતા હવે સીએનજીનો પ્રતિ કિલોનો ભાવ 94 રૂપિયાને પણ પાર નીકળી ગયો છે, જેને પગલે સીએનજી પર નિર્ભર લાખો વાહન ચાલકોને ફરી એકવાર મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે। ઈંધણના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગની ચિંતાઓમાં તીવ્ર વધારો થયો છે। સાબરમતી રેલવે સ્ટેશન પરિસરમાં રિક્ષામાં મુસાફરો બેસાડવા જેવી બાબતે રિક્ષા ચાલકોના 2 જૂથ સામસામે આવી જતા તંગદિલી સર્જાઈ હતી। આ દરમિયાન પથ્થરમારો થતાં સ્ટેશન પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી। સ્વર્ણિમ જયંતિ રાજધાની ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશન પર આવતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ બહાર નીકળ્યા હતા। તે સમયે પ્રવાસીઓને પોતાની રિક્ષામાં બેસાડવાની હોડમાં રિક્ષા ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ ઉશ્કેરાયેલા શખ્સોએ પથ્થરમારો કરવાનું પણ શરૂ કરી દેતા દોડધામ મચી ગઈ હતી। ઘટનાને પગલે પોલીસ દ્વારા 15 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હવામાન વિભાગે આજે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો। આ સંભવિત આફત અને મુશ્કેલીઓને ટાળવા માટે આગોતરા પગલાં લેવામાં આવ્યા હતા, જેમાં સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરવા ઉપરાંત નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। શહેરના નરોડા, એરપોર્ટ રોડ, ઇન્દિરા બ્રિજ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યારે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે।